ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 3 વિષય અંગ્રેજી. આજના લેક્ચરની અંદર આપણે તમારી પ્રાઇમરમાં જે લેસન નંબર 3 છે ને એ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. વેજીટેબલ્સ એટલે શાકભાજી. આપણે રોજ બધા શાકભાજી ખાઈએ છીએ ને એમાંથી અમુક શાક તમને ભાવતા હશે અને અમુક નહીં ભાવતા હોય, પણ આપણે શરીરની તંદુરસ્તી માટે, શક્તિ માટે આપણે દરેક શાકભાજી ખાવા જોઈએ અને દરેક શાકભાજીની આપણા શરીરની અંદર પોષક તત્વો તેમાં રહેલા હોય એ આપણને શાકભાજીમાંથી મળી રહે. તો આપણે સૌથી પહેલાં આપણે પાકી બુકની અંદર આ વેજીટેબલ્સના સ્પેલિંગ લખવાના છે, બરાબર? તો તમારે તમારી પાકી બુકની અંદર આવી રીતે લેસન 3 વેજીટેબલ્સ એટલે શાકભાજી આમ લખવાનું છે. પછી આજની તારીખ જે છે 15/7/21 થર્સડે એટલે ગુરુવાર એ લખવાનું છે. પછી આપણે રેગ્યુલર જે રીતે સ્પેલિંગ લખીએ છીએ પાકી બુકમાં અને જેમ 2 લીટી પાડીએ છીએ એવી રીતના 2 લીટી પાડી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાનું છે, બરાબર? આ બધું તમે તમારી રીતે સરસ રીતે તમારી પાકી બુકમાં કરી લો. સ્કેલથી લીટી પાડવાની છે, એ લીટી પાડી લો એટલે આપણે પાકી બુકની અંદર વેજીટેબલ્સ એટલે કે શાકભાજીના સ્પેલિંગ લખવાના શરૂ કરીએ. તો ચાલો, તમારે બધાને લખાઈ ગયું? આ બધું લખાઈ ગયું ને? લેસન 3 વેજીટેબલ્સ એટલે શાકભાજી, આજની તારીખ, વાર અને 2 લીટી કરી અને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખાઈ ગયું છે ને બધાને? સારું, ચાલો તો હવે આપણે સ્પેલિંગ લખવાની શરૂઆત કરીએ. જુઓ, ચાલો અહીંયા તમને દેખાય છે ને મેં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એમ લખેલું છે. તો આપણે વારા ફરતી દરેક શાકભાજીના સ્પેલિંગ એક પછી એક લખશું. તો ચાલો સૌથી પહેલાં લખશું આપણે, તમને ભાવે છે ને એ ટમેટું. તો ટમેટાનું સ્પેલિંગ થશે, મારી સાથે તમે લખતા જજો, TOMATO. ફરીથી બોલું છું, TOMATO. એનો ઉચ્ચાર છે ટમાટો. ટમાટો એટલે ટમેટું. ફરીથી આ સ્પેલિંગ આપણે બોલીએ, TOMATO. ટમાટો એટલે ટમેટું. હવે બીજો સ્પેલિંગ લખીએ. બીજો સ્પેલિંગ છે LEMON. ફરીથી બોલું છું, LEMON. લેમન એટલે લીંબુ. લેમન એટલે લીંબુ, બરાબર ને મિત્રો? લખો છો ને મારી સાથે? બધાએ સરસ રીતે લખવાનું જ છે. હું જેમ પાકી બુકમાં લખું છું એમ તમારે પણ મારી સાથે જ તે તમારી પાકી બુકમાં લખતા જવાનું છે. પછીનો સ્પેલિંગ છે CHILLI. ફરીથી બોલું છું, CHILLI. ચીલી. ચીલી એટલે મરચું. ચીલી એટલે શું થશે? ચીલી એટલે મરચું. ફરીથી બોલું છું, CHILLI. ચીલી એટલે મરચું. હવે એના પછીના સ્પેલિંગ લખીએ. એના પછીનું સ્પેલિંગ છે ઓનિયન. એનું સ્પેલિંગ થશે ONION. ફરીથી બોલું છું, ONION. ઓનિયન. શું થશે? ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. ડુંગળી. ફરીથી બોલીએ, આપણે સ્પેલિંગ લખીએ, ONION. ઓનિયન એટલે ડુંગળી. ત્યાર પછીનો સ્પેલિંગ છે BRI. મારી સાથે બોલતા પણ જજો, BRINJAL. ફરીથી આપણે બોલીએ આ સ્પેલિંગ, BRINJAL. બ્રિંજલ. શું થશે? બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. બ્રિંજલ એટલે રીંગણ.
ત્યાર પછીનો સ્પેલિંગ છે પટેટોનો. તેનું સ્પેલિંગ થશે POTATO. ફરીથી બોલું છું, POTATO, પટેટો. પટેટો એટલે બટેટું. પટેટો એટલે બટેટું. તમારી પ્રાઇમરમાં છે ને એવું લખેલું છે કે પટેટો એટલે બટાકો. તો ગુજરાત સાઈડ છે ને પટેટોને બટાકું કહે છે, બટાકું. પણ આપણે શું કહીએ છીએ? બટેટું. પોટેટો એટલે બટેટું. બરાબર. હું બટાકું લખું તો તમને પ્રશ્ન થાય કે ટીચરે કેમ બટાકું લખ્યું હશે? બરાબર ને. હવે એના પછીનો સ્પેલિંગ જોઈએ. તો એના પછીનો સ્પેલિંગ છે કેરટ. શેનો છે? કેરટ. કેરટ એટલે શું થાય ખ્યાલ છે? કેરટ એટલે ગાજર થાય. ચાલો આપણે તેનો સ્પેલિંગ પણ લખી લઈએ. CARROT. ફરીથી બોલીએ, CARROT, કેરટ. કેરટ એટલે ગાજર. કેરટ એટલે ગાજર. CARROT, કેરટ એટલે ગાજર. હવે એના પછીનો સ્પેલિંગ છે RADISH. ફરીથી બોલું છું, RADISH. રેડિશ એટલે મૂળો. રેડિશ એટલે મૂળો. ફરીવાર આ સ્પેલિંગ આપણે બોલી લઈએ, RADISH. રેડિશ એટલે મૂળો. હવે એના પછીનો સ્પેલિંગ જોઈ લઈએ આપણે. એના પછીનો સ્પેલિંગ છે એ છે કેબીજનો. ચાલો કેબીજનો સ્પેલિંગ પણ જોઈ લઈએ. CABBAGE. ફરીથી બોલું છું, CABBAGE, કેબીજ. કેબીજ એટલે કોબી. કેબીજ એટલે શું થશે? કેબીજ એટલે કોબી. બરોબર ને મિત્રો? પછી છે પીઝ. PEAS. ફરીથી બોલું છું, PEAS. પીઝ એટલે વટાણા. PEAS. પીઝ એટલે વટાણા. વટાણા. હવે આપણે બાકીના સ્પેલિંગ પણ લખી લઈએ. બરોબર ને? એ માટે મારે હવે નવા પેજ પર જવું પડશે. તો હું મારું નવું પેજ ઉપર જઉં છું. તો જુઓ મિત્રો, આ છે મારું નવું પેજ. બરાબર ને? તો નવા પેજ ઉપર પણ મારે નવા પેજ ઉપર ફરીથી મેં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખ્યું છે અને આવી રીતે 2 લીટી કરી છે. બરાબર. ચાલો હવે આપણે પછીનો સ્પેલિંગ લખીએ. તો પછીનો સ્પેલિંગ છે LADYS. LADYS. FINGER. FINGER. ફરીથી બોલું છું, LADYS FINGER. લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે ભીંડો. લેડીઝ ફિંગર એટલે ભીંડો. ફરીથી બોલું છું, LADYS FINGER. લેડીઝ ફિંગર એટલે ભીંડો. પછીનો સ્પેલિંગ છે CUCUMBER. ફરીથી બોલું છું, CUCUMBER. ક્યુકુંબર. ક્યુકુંબર એટલે કાકડી. ક્યુકુંબર એટલે થાય કાકડી. હવે તેના પછીનો સ્પેલિંગ જોઈએ. તો તેના પછીનો સ્પેલિંગ શું છે? ચાલો જુઓ જોઈએ. તેના પછીનો સ્પેલિંગ છે
ફ્લાવર એટલે કે ફૂલકોબીનો. ચાલો આપણે એ પણ સ્પેલિંગ લખીએ. CAULIFLOWER કોલીફ્લાવર. શું થશે એનો ઉચ્ચાર? કોલીફ્લાવર. કોલીફ્લાવર એટલે ફૂલકોબી. શું થશે? ફૂલકોબી, અથવા તો આપણે જેને ફ્લાવર કહીએ છીએ તે. બરાબર મિત્રો? તો આ હતા તમારા લેસન 3ના સ્પેલિંગ. આ બધા જ સ્પેલિંગ તમારે સરસ રીતે પાકા કરવાના છે. હવે આપણે શું કરશું કે આપણે જો લેસન નંબર 2 હતું ફ્રૂટ્સનું, એમાં જે આપણે એના આધારિત પ્રશ્નો લખ્યા હતા કે સ્પેલિંગના ઉચ્ચાર લખો અને સ્પેલિંગના ખડતા ખૂટતા અક્ષર મૂકો. એ બે જે પ્રશ્નો હતા એ જ પ્રશ્ન હવે આપણે એવી જ રીતના પ્રશ્ન આપણે આ લેસન નંબર 3માં પણ કરવાના છે. તો ચાલો હવે આપણે એ પ્રશ્ન કરી લઈએ. તો જુઓ, અહીંયા તમને સૂચના વંચાઈ છે ને, શાકભાજીના અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો. અથવા તો તમને પેપરમાં કે ટેસ્ટમાં એવી સૂચના પણ આપવામાં આવે કે નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગના અંગ્રેજી ઉચ્ચાર લખો. એવી સૂચના હોય. અહીંયા આપણને બતાવ્યું છે કે શાકભાજીના, કારણ કે આપણને ખ્યાલ છે કે આ પાઠ જે છે, આ લેસન છે એ શાકભાજીને લેસન છે, એમાં શાકભાજીના જ સ્પેલિંગ આવે છે. પણ પરીક્ષાની અંદર તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે અંગ્રેજી સ્પેલિંગના ઉચ્ચાર લખો. નીચે આપેલા સ્પેલિંગના ઉચ્ચાર લખો. તો તમારે એમાં જેટલા સ્પેલિંગ તમને કરાવેલા હોય એમાંથી કોઈ પણ સ્પેલિંગ હોય અને તેના તમારે ઉચ્ચાર લખવા પડે. એ શાકભાજીના પણ હોઈ શકે અને ફ્રૂટ્સના એટલે કે ફળોના પણ હોઈ શકે. ચાલો હવે આપણે આ પ્રશ્ન શરૂ કરીએ. બરાબર ને? તો ચાલો, પહેલો સ્પેલિંગ શેનો છે? જુઓ, TOMATO. શું છે? TOMATO. તો એ શેનો ઉચ્ચાર થયો? આનો ઉચ્ચાર શું થયો? તો કે ટમાટો. શું ઉચ્ચાર થયો? ટમાટો. ટમાટો એટલે શું થાય? ટમાટો એટલે થાય ટમેટું. ફરીવાર TOMATO, એનો ઉચ્ચાર છે ટમાટો. બરાબર? હવે પછી છે LEMON. એ શેનો સ્પેલિંગ થયો? તો કે તમને ખબર છે કે લેમન એટલે લીંબુ થાય, તો આ ઉચ્ચાર છે લેમનનો. તો આપણે અહીંયા લખશું લેમન. હવે એના પછીનો સ્પેલિંગ જોઈએ. ચાલો, એના પછીનો સ્પેલિંગ શું છે જુઓ જોઈએ. એના પછીનો સ્પેલિંગ છે ONION. એ શેનો સ્પેલિંગ છે જુઓ જોઈએ. તમને તમારી પ્રાઇમરમાં ખબર હશે. જો તમે તમારી પ્રાઇમર તમારી આંખ સામે રાખી હશે અથવા તો તમારી બુકમાં મેં તમને લોકોને જે સ્પેલિંગ લખાવેલા છે એ જો બુક તમે ખુલ્લી રાખી હશે તો પણ તમને ખ્યાલ આવશે કે આ શેનો સ્પેલિંગ છે. આ સ્પેલિંગ છે અનિયનનો. શું છે? અનિયન. અનિયન એટલે શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. અનિયન એટલે થાય ડુંગળી. હવે આપણે એના પછીનો છે સ્પેલિંગ POTATO. પટેટો. શેનો સ્પેલિંગ છે આ? પટેટો. પટેટો એટલે બટેટું. બરાબર ને? બધાને બટેટાનું શાક ભાવતું જ હોય, કોઈને બટેટાનું શાક ન ભાવતું હોય એવું બને નહીં. હવે આપણે એના પછીના બે સ્પેલિંગ છે એ પણ જોઈ લઈએ. જુઓ, પાંચમો શું છે? CHILLI. એ શેનો સ્પેલિંગ છે? એ સ્પેલિંગ છે ચીલીનો. તો ચીલી એટલે શું થાય? ચીલી એટલે મરચું. કેવું તીખું તીખું લાગે ને તીખું, એ ચીલી. પછી છે BRINJAL. આ સ્પેલિંગ છે બ્રિંજલનો. શેનો છે? બ્રિંજલનો. તો બ્રિંજલ એટલે શું થાય ખબર છે? બ્રિંજલ એટલે થાય રીંગણ. આમાંથી કોને રીંગણાનું શાક ભાવે છે? ઓહો, બધાને રીંગણાનું શાક ભાવે છે. સારું કહેવાય. રીંગણા છે એ તો શાકનો રાજા છે. રીંગણામાંથી આપણને આયર્ન, વિટામિન બધું મળી રહે છે. બરાબર? અને રીંગણા તો ખાવા જ જોઈએ. હો ને? તો તમે બધા રીંગણાનું શાક ખાજો. હો ને? રીંગણા ખાવાના જ તે. તમારા મમ્મી બનાવતા રીંગણાનો ઓળો ઘણા કરતા હોય, ભરેલા રીંગણાનું શાક કરતા હોય, એમને બટકા રીંગણાનું શાક કરતા હોય. બધા શાક તમારે ખાવાના. બરાબર મિત્રો? તો ચાલો હવે પાછું આપણે બીજા સ્પેલિંગ. તો જુઓ, હવે કયો સ્પેલિંગ છે?
CARROT. તો આ શેનો સ્પેલિંગ છે? કેરટનો સ્પેલિંગ છે. શેનો છે? કેરટ. કેરટ એટલે ગાજર થાય. પછી છે RADISH. એ શેનો સ્પેલિંગ છે? એ છે રેડિશનો. રેડિશ એટલે મૂળો થાય. તો અહીંયા ઉચ્ચારમાં આપણે લખશું રેડિશ. રેડિશ એટલે મૂળો. હવે આપણે બીજો પ્રશ્ન પણ જોઈ લઈએ. તો જુઓ, બીજા પ્રશ્નની સૂચના તમને દેખાય જ છે. દેખાય છે ને બધાને સ્ક્રીન ઉપર? શું છે? સ્પેલિંગમાં ખૂટતા અક્ષરો મૂકો. એટલે અહીંયા તમને જે સ્પેલિંગ આપેલા છે એમાં અમુક ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યાની અંદર કયો શબ્દ આવે, કયો અક્ષર આવે એ આપણે મૂકવાનું છે. તો જુઓ, અહીંયા શું છે? C ખાલી જગ્યા, B ખાલી જગ્યા, G ખાલી જગ્યા અને G ખાલી જગ્યા. તો અહીંયા અર્થ લખેલો છે કોબી. તો કોબીને ઇંગ્લિશમાં કહેવાય કેબીજ. તો તેનો સ્પેલિંગ શું થશે? CABBAGE. કેબીજ. ભરાઈ ગયો ને? પહેલી ખાલી જગ્યામાં A, બીજીમાં A અને ત્રીજીમાં E. આખો સ્પેલિંગ શું થયો? CABBAGE. કેબીજ એટલે કોબી. હવે એના પછીનો જોઈ લઈએ. C ખાલી જગ્યા MB ખાલી જગ્યા R. અહીંયા છે કાકડી. તો કાકડીને શું કહેવાય ઇંગ્લિશમાં? જો હમણાં જ આપણે લખ્યું, કાકડીને કહેવાય ક્યુકુમ્બર. તો તેનો સ્પેલિંગ થશે CUCUMBER. ફરીથી બોલું છું, CUCUMBER. હવે અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર આપણે 2 U, 1 IU, આ બીજો U અને ત્રીજો E એમ 3 અક્ષર મૂક્યા. હવે ત્રીજું જોઈએ. L ખાલી જગ્યા D ખાલી જગ્યા S, F ખાલી જગ્યા N ખાલી જગ્યા ER. અહીંયા લખ્યું છે ભીંડો. તો ભીંડામાં તમને ખ્યાલ હશે કે ગમે ત્યાં સ્પેલિંગમાં ફિંગર શબ્દ આવે છે. તો આપણે ફિંગરનો શું થાય? FINGER થાય. અને લેડીઝ તો એનો શું થાય? LADYS FINGER. લેડીઝ ફિંગર. બરાબર? લેડીઝ ફિંગર એટલે ભીંડો. હવે એના પછીના પણ જોઈ લઈએ. એના પછીના જે છે એમાં શું છે? જુઓ, એમાં છે C ખાલી જગ્યા U ખાલી જગ્યા I ખાલી જગ્યા LO ખાલી જગ્યા E ખાલી જગ્યા ફૂલકોબી. તો ફૂલકોબીને ઇંગ્લિશમાં કહેવાય કોલીફ્લાવર. તો ચાલો એનો સ્પેલિંગ લખીએ. CAU પછી LIFLOWE અને R. કોલીફ્લાવર એટલે ફૂલકોબી. ફરીવાર આનો સ્પેલિંગ બોલું છું. CAULIFLOWER. કોલીફ્લાવર એટલે ફૂલકોબી. હવે પાંચમું છે P ખાલી જગ્યા A ખાલી જગ્યા કૌંસમાં છે વટાણા. તો તમને ખ્યાલ જ છે વટાણાને ઇંગ્લિશમાં શું કહેવાય? વટાણાને ઇંગ્લિશમાં કહેવાય પીઝ. તો પીઝનો સ્પેલિંગ થશે PEAS. અહીંયા P અને A તો આપેલા જ છે એટલે આપણે E અને S જ લખવાનું હતું. હવે એના પછીનો સ્પેલિંગ છે ટમેટાનો. તો ટમેટાનો સ્પેલિંગ શું થાય? તો કે TOMATO. ટમાટો. ટમાટો એટલે ટમેટું. બરાબર ને મિત્રો? હવે એના પછીનો પણ જોઈ લઈએ. તો એના પછીનો જે સ્પેલિંગ છે એ શેનો છે? જુઓ જોઈએ. તમને દેખાય છે એના પછીનો સ્પેલિંગ શેનો છે? ખબર પડે છે શેનો છે? શેનો છે? કયો જોઈએ? મરચાંનો. મરચાંને ઇંગ્લિશમાં કહેવાય ચીલી. તો તેનો સ્પેલિંગ થશે CHILLI. ચીલી એટલે મરચું. હવે આઠમો જોઈ લઈએ. આઠમો છે મૂળાનો. તો મૂળાને ઇંગ્લિશમાં કહેવાય રેડિશ. તો એનો સ્પેલિંગ લખશું RADISH. રેડિશ એટલે મૂળો. હવે એના પછીનો સ્પેલિંગ પણ જોઈ લઈએ. તો એના પછીનો સ્પેલિંગ શું છે? જુઓ, નવમો O ખાલી જગ્યા I ખાલી જગ્યા N અને ડુંગળી. તો ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો જોઈએ.
શું કહેવાય? વેરી ગુડ, ઓનિયન કહેવાય ને. તો ઓનિયનનું સ્પેલિંગ શું થશે? ONION. ઓનિયન એટલે ડુંગળી. હવે આપણે બીજા સ્પેલિંગ જોઈ લઈએ કે જેમાં અક્ષરો ખૂટે છે. તો જુઓ, હવે આ બાકીના 3 સ્પેલિંગ છે એમાં પણ આપણે ખૂટતા અક્ષર મૂકવાના છે. તો આ 10મું કયું છે? બી ખાલી જગ્યા I ખાલી જગ્યા ખાલી જગ્યા A ખાલી જગ્યા. તો તેનો સ્પેલિંગ થશે BRINJAL. બ્રિંજલ એટલે થાય રીંગણ. હવે 11મું જોઈ લઈએ. તો એમાં શું છે? જુઓ, L ખાલી જગ્યા M ખાલી જગ્યા N અને લીંબુ. તો લીંબુને ઇંગ્લિશમાં કહેવાય લેમન. તો લેમનનો સ્પેલિંગ શું થશે? લેમનનો સ્પેલિંગ થશે LEMON. લેમન એટલે લીંબુ. અને હવે સૌથી છેલ્લે 12મું જોઈએ. તો 12મો જે સ્પેલિંગ છે એમાં કઈ ખાલી જગ્યા છે? તો P ખાલી જગ્યા T ખાલી જગ્યા T ખાલી જગ્યા. બરાબર ને? અને છે એમાં શું લખ્યું છે? બટેટું. તો બટેટાને ઇંગ્લિશમાં કહેવાય પોટેટો. તો પોટેટોનો સ્પેલિંગ શું થશે? POTATO. પટેટો એટલે બટેટું. બરાબર ને મિત્રો? તો જુઓ, અહીંયા આપણે પાકી બુકની અંદર લેસન 3ના સ્પેલિંગ પૂરા થયા. તેને આધારિત પ્રશ્નો જે 2 પ્રશ્ન મેં લખાવ્યા કે અંગ્રેજી સ્પેલિંગના અંગ્રેજી ઉચ્ચાર લખવાના હતા એ અને સ્પેલિંગમાં ખૂટતા અક્ષર મૂકવાના હતા. એ 2 પ્રશ્ન આપણે લેસન નંબર 3ના કર્યા. હવે આપણે નવા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે પ્રાઇમરની અંદર લેસન નંબર 3 આપણે કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે પ્રાઇમરમાં કરીએ ત્યાં સુધીમાં તમે બધા તમારી પાકી બુકની અંદર લેસન 3 પૂરું કરી નાખજો. તો ચાલો નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.